દિવાળી, અંધકાર પર પ્રકાશનો વિજય. ફટાકડા ફોડવું એ આપણા તહેવારનો એક મોટો ભાગ રહ્યો છે. ફટાકડા ફોડવાથી માત્ર 1 થી 2 કલાક જેટલું જ પ્રદૂષણ થાય છે, જ્યારે કારખાનાઓ, વાહનો અને ખેતરની સ્ટબલ બર્નિંગ પ્રદૂષણમાં એક મોટો ભાગ ભજવે છે. ફટાકડા ફોડવાથી પ્રદૂષણમાં વર્ષે 4 થી 5% જ યોગદાન છે. ફટાકડા બનવા પાછળ હજારો લોકોની મહેનત હોય છે. 6,000 કરોડનું વ્યવસાય, 3 થી 6 લાખ લોકોની રોજગારી અને સૌથી વધારે માત્રામાં ફટાકડા એટલે કે 17 થી 9% ફટાકડા શિવકાશીથી સપ્લાય કરવામાં આવે છે. નવીનતામાં ગ્રીન ક્રેકર્સનો નવો કન્સેપ્ટ ઉત્પન્ન થયો છે, જે પોલ્યુશનમાં 30%નો ઘટાડો કરે છે. હવે દિવાળીનો તહેવાર એટલે કે ફટાકડા ઉપર નિષેધ. પણ તમને એવું નથી લાગતું કે અલગ અલગ તહેવારોમાં ઘણી બધી પ્રથાઓ અને વાતો છે જેની ઉપર નિષેધ લાગવો જોઈએ પણ નથી લાગતો? અંતે बुरा जो देखन मैं चला, बुरा न मिलया कोई, जो मन झांका आपना, मुझसे बुरा न कोई. તમને સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. મળીએ.